ભાટગામના ઈડીઆઈ કેમ્પસ ખાતે બીજો રાષ્ટ્રીય એસસી/એસટી મેગા બિઝનેસ એક્સપો સમિટ 2025 યોજાયો હતો, જેમાં ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ સાહસિકોને એસસી/એસટી સમુદાયમાં સમાવેશી આર્થિક વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પર ભેગા થયા હતા, જેમાં નઈ દિશા જાગૃતિ ફોરમ દ્વારા આયોજિત સમિટ સફળ વ્યવસાય મોડેલોના સંપર્ક, માર્ગદર્શન અને માર્ગદર્શનની પહોંચ અને નીતિ સહાય તકોની જાગૃતિ દ્વારા એસસી/એસટી સમુદાયના મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી। ભૂતપૂર્વ રાજ્યમંત્રી અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બોલતા આ સમિટ એસસી/એસટી સમુદાયના મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને યોગ્ય દિશા અને સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી। આ સમિટનો ઉદ્દેશ એસસી/એસટી સમુદાયને સફળ બિઝનેસ લીડર્સ, વ્યવહારુ જ્ઞાન અને તકો સાથે જોડીને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। આ સમિટ જેવા પ્લેટફોર્મ દ્વારા અમે યુવાનો અને મહિલાઓને ઉદ્યોગ સાહસિક બનવા, નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને રાષ્ટ્ર નિર્માણ અને વધુ સમાવિષ્ટ સમાજમાં સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ। આ સમિટમાં વ્યવસાય, જાહેર સેવા અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ ભાગ લીધો હતો, જેમાં પદ્મશ્રી કલ્પના સરોજ, જાણીતા મહિલા ઉદ્યોગ સાહસિક, દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર મિલિંદ કાંબલે, ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા, નિવૃત્ત IRS અધિકારી રમેશ ચૌહાણ અને પરોપકારી વીરજી વાણિયાનો સમાવેશ થાય છે। એસસી/એસટી મેગા બિઝનેસ એક્સપો સમિટમાં ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને વૃદ્ધિ પર કેન્દ્રિત સમજદાર સત્રો અને ચર્ચાઓ યોજાય છે, જે આ સંદેશને મજબૂત બનાવે છે કે ભારતના લાંબા ગાળાની આર્થિક પ્રગતિ માટે સમાવિષ્ટ વિકાસ જરૂરી છે। એસટી સમાજના ઉત્થાન માટે દ્વિતીય બિઝનેસ સમિટ રાષ્ટ્રીય કક્ષાનું ગાંધીનગર યોજાય। હું સમજુ છું કે આ સમાજના ઉત્થાન માટે અનેક પ્રકારના સંમેલનો, અનેક યોજનાઓની જાહેરાતો, સમાજના ઉત્થાન માટે આંબેડકરજીના નામ સાથે જોડાઈને અનેક કાર્યક્રમો યોજાતા જોયા છે, પરંતુ જ્યાં સુધી આજના ભૌતિક યુગમાં આર્થિક સલામતી વ્યક્તિગત પ્રાપ્ત ન થાય, પરિવારને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બધી વાતો આદર્શની રહેશે। એટલે હવે આવા સંમેલનો યોજીને સમાજના ઉત્થાન માટેની સાચી દિશાના દ્વાર ખુલ્યા છે। એ દ્વાર દ્વારા સમગ્ર સમાજને જો આર્થિક સક્ષમતા પ્રાપ્ત થશે તો આપણા અનુભવો છે, નાણે વગર નાણે નાથ્યો, નાણે નાથા લાલ, એમ હજુ પણ ગામડાઓમાંથી માંડીને શહેરોમાં જેની પાસે આર્થિક સ્થિતિ સારી નથી હોતી એને અનેક કષ્ટો ભોગવવા પડે છે। એ જ સમાજના આર્થિક સમૃદ્ધ સલામત બને તો એની પાછળ, એની છાયામાં અનેક સમાજના લોકો પણ રહેવાની વ્યવસ્થા ગોઠવણની લાઈનોમાં હોય છે। ત્યારે આ લાઈનો વધારવા માટે આજનું સમિટ માત્ર સમાજને જ નહીં, રાષ્ટ્રના અને સમગ્ર સમાજના ઉત્થાન માટે ખૂબ ઉપયોગી થશે। કારણ કે ભારતમાં કે અન્ય દેશોમાં જ્યારે સમગ્ર સમાજ સમૃદ્ધ બને ત્યારે જ રાષ્ટ્ર સમૃદ્ધ બને। સમાજનું કોઈ પણ એક અંગ માનસિક, સામાજિક, આર્થિક કે કોઈ વ્યવસ્થાથી દૂર રહે ત્યારે એ પુખ્ત રીતે સમૃદ્ધ રાષ્ટ્ર બનતો નથી। જે સમાજ કેટલાય વર્ષોથી આર્થિક, સામાજિક ની મુશ્કેલીના કારણે માનસિકતાની પીડાઓથી મુક્ત થઈ શકે નહીં, આ બધી જ પીડાઓ દૂર એક દ્વાર એટલે આજની આ સમિટ અને આના આયોજન બદલ હું ખૂબ અભિનંદન અને ખુશી પણ વ્યક્ત કરું છું। ये जो आज एग्जीबिशन समिट है उसके बारे में हमारे दर्शकों को आप आपका परिचय के साथ सहयोग करें। Yeah, so this exhibition summit is to connect the entrepreneurs, જે પણ યંગ એન્ટરપ્રિનર્સ છે જેમના બિઝનેસ છે એને
કનેક્શન માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમિટ છે અને એનાથી લોકોમાં એન્ટરપ્રિન્યોર ગ્રીટ વધશે અને એકબીજા સાથે વધારે કનેક્ટ થશે. જે રીતે આ સમિટની અંદર આપના વ્યવસાયને લઈને આવ્યો છે એની માહિતી અમારા દર્શકોને આપો. તો હું ડૉક્ટર ભાવિન વડોદરિયા છું. હું SSO કેન્સર હોસ્પિટલનો ડાયરેક્ટર છું. ગુજરાત લેવલનું હું મેનેજ કરું છું. અમે SSO એટલે સ્પેશિયાલિટી સર્જિકલ ઓન્કોલોજી. તો એ ઓર્ગન સ્પેસિફિક કેન્સર કેર એટલે કે જે પ્રકારનું કેન્સર હોય એના માટેના સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન પ્રોવાઈડ કરે છે, જેવા કે હેડ એન્ડ નેક કેન્સર, બ્રેસ્ટ કેન્સર, GI કેન્સર, ગાયનેક કેન્સર. આ બધાના અલગ અલગ સર્જન્સ હોય છે કારણ કે એમાં એક્સપર્ટાઇઝની જરૂર પડે છે અને લોકો અફોર્ડેબલ રેટમાં કેન્સર ટ્રીટમેન્ટ કરાવી શકે એના માટે અમારી હોસ્પિટલ આતુર છે અને અમે અહીંયા એપિક હોસ્પિટલમાં SSO સંકળાયેલ છે અને નેક્સ્ટ ટાઈપ અમે સાલ હોસ્પિટલમાં પણ કરી રહ્યા છે અમારી આ પોતાની એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવાથી તમારા બિઝનેસને કેવી રીતનો ફાયદો થાય? એ જ કે લોકો અમારા જે કેન્સર કેર મોડલને વધારે રીતે જાણે, જે બિઝનેસમેન ને સામાન્ય જનતા, અને એનાથી એ લોકો અફોર્ડેબલ કેન્સર કેર માટે અમારો સંપર્ક કરી શકે અને અલ્ટિમેટલી એ ફાયદો થાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.